आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच ये चैव सात्विका भावा राजसास्तामसा
છેલ્લા શ્લોકમાં ભગવાન શ્રી શ્યામ સુંદર માયાનું સ્વરૂપ અને માયાને તરવાનો ઉપાય બતાવે છે. દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા. એષા ગુણમયી મમ માયા. ભગવાને કહ્યું, આ ત્રિગુણાત્મિકા માયા મમ મારી છે. સાથે સાથે એ દૈવી દેવ સંબંધી છે, ચૈતન્ય અધિષ્ઠિત માયા છે. અને છેલ્લે કહ્યું દુરત્યયા. દુરત્યયાનો અર્થ જેનો પાર પામવો અત્યંત કઠિન છે. દુઃખેન અત્યયમ યસ્યાહ સા દુરત્યયા. જેનો અત્યય, જેને સમજવી, જેની નિવૃત્તિ કરવી, જેનાથી બચવું અત્યંત કઠિન છે. અને આપણે જાણીએ છીએ કે ભલભલા વિવેકી, ભલભલા વિદ્વાનો પણ ક્યારે માયાની જાળમાં સપડાઈ જાય છે ખબર પડતી નથી. માયા અત્યંત સૂક્ષ્મ રીતે કાર્ય કરે છે. અને માયા કાર્ય કઈ રીતે કરે છે? મનુષ્યમાં અહંકાર, મમત્વ, આસક્તિ આ બધું જન્માવીને એ સર્વ કાર્ય કરે છે. આ માયાના જ કાર્યો છે. તો માયા એ શક્તિ છે અને સમસ્ત જગત જે છે એ માયાનું કાર્ય છે. ત્રિગુણાત્મિકા માયાનું આ ત્રિગુણાત્મક જગત એવું કાર્ય છે. તો ગઈ વખતે વિસ્તારથી આપણે માયાના સ્વરૂપનો વિચાર કર્યો હતો. માયા એટલે શું? વેદાંતમાં માયા શા માટે સ્વીકારવામાં આવે છે? કઈ રીતે સ્વીકારવામાં આવે છે? આ બધાનો વિચાર કરેલો. અને છેલ્લે ભગવાને કહ્યું કે આ માયા દુરત્યયા છે. તો એવી દુરત્યયા માયા, એ દુરત્યયા એટલા માટે થઈ જાય છે કે એને એ કેવી રીતે કાર્ય કરે છે એ સમજવું કઠિન થાય છે. મનુષ્ય સમજે એ પહેલા તો એનું કામ થઈ ગયેલું હોય છે. એટલે અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે આ તો બધું નષ્ટ થયા પછી ડાપણ આવ્યું. એમ જ્યારે આવવું જોઈએ ત્યારે આવ્યું નહીં. તો જે સમયે જે કરવું જોઈએ, જે વિચારવું જોઈએ, જે નિર્ણય લેવો જોઈએ એ લઈ શકતા નથી. બહુ મોડી ખબર પડે કે અહીંયા તો આવું કરવા જેવું હતું. તો એ માયાનું સૂક્ષ્મ કાર્ય છે. સૂક્ષ્મ રીતે માયા કાર્ય કરે છે. કોઈને ભોગ આપી દુરાચારી બનાવે, કોઈને સદાચારી બનાવી અભિમાનથી પુષ્ટ કરી દે, કોઈને સાત્વિક સાધનો પ્રદાન કરી અને એને સાત્વિક અભિમાનમાં ફરી પાછો સરકાવી દે. તો આ બધું બહુ જ સહજ રીતે થાય છે. અને સૌથી વધારે માન પામવાની વૃત્તિ, અપમાન પ્રત્યે એક પ્રકારની ઘૃણા, પ્રસિદ્ધિ પામવાની વૃત્તિ, આ બધું જ માયા કાર્ય છે. એટલે જ મહાપુરુષો પણ, અનેક વિવેકી પુરુષો પણ ઘણા બધાથી બચે છે. પણ જ્યારે પ્રસિદ્ધિની વાત આવે તો ત્યાં ઢીલાઢપ થઈ જવાય છે. તો લોક એષણા જે છે એ માયાનું બહુ જ પ્રબળ સાધન છે. ઉત્તરેષણા, વિત્તેષણા, લોકેષણા આ બધી એષણાઓ છે. અને એ એષણાઓ એટલા માટે કાર્ય કરે છે કે જે વાસ્તવિકતા છે એને હું પોતે સમજતો નથી. તો ભગવાન અહીંયા આવી દુરત્યયા એવી જે માયા છે એને પાર પામવાનો ઉપાય બતાવે છે. બહુ સીધો સાધો ઉપાય ભગવાન દર્શાવે છે. મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. હે અર્જુન, જે
મામ પ્રપદ્યંતે, મને શરણાગત થાય છે, મારી શરણાગતિ સ્વીકારે છે, એ આ માયાને તરી જાય છે. તો આ એક સામાન્ય નિયમ છે. માયાનો પાર પામવો હોય તો માયાપતિનો આશરો લેવો પડે. માયાથી બચીને રહેવું હોય તો માયાવીની શરણમાં રહેવું એ જ માત્ર ઉપાય છે. એ મહાપુરુષો દ્રષ્ટાંત આપતા હોય છે. માછલી ક્યારે બચી શકે? તો કે જે માછલી માછીમારના ચરણમાં હોય એ માછીમારની જાળમાં પકડાતી નથી. તો માછીમાર જે જાળ નાખે એ તો દૂર નાખવાનો છે. દૂર જે બધી માછલીઓ છે એ જાળમાં આવી જવાની, પણ જે માછીમારના ચરણમાં જ પડેલી છે, ત્યાં જ જે રમણ કરી રહેલી છે, એની જાળમાં પકડાવાની નથી. તો એવી જ રીતે જે ભગવાનનું શરણ ગ્રહણ કરે, ભગવાનના ચરણમાં જે રહેશે, એને ભગવાનની આ માયા જાલ જે છે એ પકડી શકતી નથી. પણ જે ભગવાનના ચરણથી દૂર રહેશે, ભગવાનથી વિમુખ થાય છે, એને માયા પોતાના સકંજામાં લઈ લેશે, એમાંથી કોઈ બચી શકતો નથી. એવી જ રીતે બીજું દ્રષ્ટાંત પણ મહાપુરુષો આપે છે. જે પૂર્વના સમયમાં જે અનાજને દળવાની ઘંટી હોય, એ ઘંટીમાં બધા જ દાણા પીસાઈ જાય છે, પરંતુ વચ્ચેની જે કીલ હોય, જે ધરી જે છે, ત્યાં જે દાણો આવી ગયો એ બે ફાળની વચ્ચે એ પીસાતો નથી. તો એ ધરી શું બતાવે છે? પરમાત્માનું સ્વરૂપ છે, જે અપરિવર્તનશીલ, જે સ્થિર, સમસ્ત બ્રહ્માંડના કેન્દ્ર સ્થાનરૂપ એવા જે ઈશ્વર જે છે, એના શરણમાં જે રે, એના સમીપમાં જે રે, એ આ માયાના આ પડ, જે બંને પડ જે ચાલી રહેલા છે, એમાંથી એ બચી જાય છે. ભગવાન અહીંયા એ ઉપાય બતાવી રહેલા છે. મામેવ એ પ્રપદ્યંતે, જે મારું શરણ લેશે એ જરૂર આનાથી બચી જાય છે. અને મારું શરણ એટલે કોનું? આપણે ગયે વખતે જોયેલું હતું. ભગવાન શંકરાચાર્યજી બે અર્થ દર્શાવે છે. મારું એટલે કે માયાવિનઃ, હું કે જે માયાવી, માયાપતિ, મારું એવા માયાપતિનું જે શરણ લે એ માયાથી બચી જાય છે. ત્યાં પછી માયાની શક્તિ કામ કરતી નથી. જેવી રીતે જાદુગર જે છે, એ જાદુગરનું જે શરણ લે, જાદુગરનો જે શિષ્ય બની જાય, એના ઉપર પછી જાદુગરની કલા કામ કરે નહીં. કારણ કે જાદુગર એને પણ શીખવાડી દેશે કે જો આ હકીકત છે, આ ટ્રીક છે, આ તો બધી માયાવી નગરી છે ને આવી રીતે આનું સર્જન થાય છે. તો જેણે જાદુગરનું શરણ લીધું, એનો જે શિષ્ય બની ગયો, ભગત બની ગયો, એના માટે પછી જાદુઈ નગરી જે છે એ એને અસર કરી શકતી નથી. એવી જ રીતે ભગવાનનું શરણ જે લે, માયાપતિ, જે આ માયાને જાણે છે, માયા જેના વશમાં છે, એવા પરમાત્માનું જે શરણ લે, એને માયા પછી અસર કરતી નથી. માયા એને વશમાં લેતી નથી, એ એનાથી છૂટી શકે છે. અને બીજો અર્થ ભગવાન ભાષ્યકારે કર્યો છે કે મામનો અર્થ થાય ભગવંતમ, સગુણ સાકાર એવું સ્વરૂપ જે છે. માયાવિનમ સ્વાત્મભૂતમ, સ્વાત્મભૂતમ બીજો અર્થ કરેલો છે. સ્વાત્મભૂતમ એટલે કે જે મારા પોતાના જ આત્મા સ્વરૂપે જે પરમાત્મા રહેલ છે. તો માયાવી શબ્દ ભગવાનના સગુણ સાકાર સ્વરૂપને દર્શાવે છે, અને સ્વાત્મભૂતમ શબ્દ એ નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું નિરૂપણ કરે છે. ભગવાન દર્શાવે છે કે બેમાંથી ગમે તે સ્વરૂપનું શરણ લો, સગુણ સાકાર કે નિર્ગુણ નિરાકાર, પરંતુ એ સ્વરૂપ કોના હોવા જોઈએ? મારું સ્વરૂપ હોવું જોઈએ. તો આ બંને પરમાત્માના સ્વરૂપ છે. કાં તો સગુણ સાકારના સ્મરણમાં રહો, અને નહીં તો આત્મસ્થ બની રહો, તો ભગવાનની માયા અસર નહીં કરે. સ્વાભાવિક જ અહીંયા એ વિચારણીય છે કે ભગવાન આ બે શબ્દ શા માટે વાપરે છે. વાસ્તવમાં જે આપણે ગયે વખતે ચર્ચા કરેલી હતી અને એમાં જોયેલું હતું કે આ માયા એટલે શું છે, તો કે અજ્ઞાન એ જ માયા છે. હવે અજ્ઞાન એ જ જો માયા હોય તો પછી
માયાની નિવૃત્તિ કેવી રીતે થાય? અજ્ઞાનની નિવૃત્તિ એ જ માયાની નિવૃત્તિ છે. જેવી રીતે જાદુગરની માયાવી સૃષ્ટિ મને જણાય છે, હું એને સાચી માનું છું, કારણ કે એ સૃષ્ટિ વિશેનું જ્ઞાન મને નથી. પણ જે ક્ષણે હું જાણી લઉં કે આનું નિર્માણ કેવી રીતે થયું, કઈ ટ્રીક વાપરવામાં આવી, તો પછી એ સૃષ્ટિ મને મોહિત કરશે નહીં. એ નિવૃત્ત થઈ જાય છે. મોહ કરવાનું સામર્થ્ય એનું જતું રહેશે. એવી જ રીતે જે અજ્ઞાનના કારણે આ માયા કે માયાનું કાર્ય છે, એ અજ્ઞાન જો હું નિવૃત્ત કરી દઉં તો માયાની નિવૃત્તિ થાય, માયાના કાર્યની પણ નિવૃત્તિ થાય. અને અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાન દ્વારા જ થાય. તો અંતે તો મારું જે અસલી સ્વરૂપ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અજર અમર ચિદાનંદ ઘન, એવું જે આત્મ સ્વરૂપ, એને સમજવું એ જ અંતિમ ઉપાય છે. પરંતુ આ જ્ઞાન અંતિમ ઉપાય હોવા છતાં પણ એ જ્ઞાનના માટેના જે સાધનો, શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ બધાનું જીવનમાં અનુષ્ઠાન કરવું એ પણ કોઈ સરળ વસ્તુ નથી. તો જ્ઞાન પ્રાપ્તિ જરૂરી છે. જ્ઞાન પ્રાપ્તિને માટે શ્રવણાદિ સાધનનું અનુષ્ઠાન પણ આવશ્યક છે. પણ એ શ્રવણાદિ સાધનનું અનુષ્ઠાન અને એના પછી જ્ઞાન પ્રાપ્તિ, આ બધું ક્યારે સંભવ બને? તો કે એ વૈરાગ્ય અને ભક્તિ વગર સંભવ નથી. સર્વપ્રથમ વૈરાગ્ય એ સાધન છે, ભક્તિ એ પ્રથમ સાધન છે. અને ભક્તિના પરિપાકે જ જીવનમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય અને અંતે જ્ઞાન પ્રાપ્ત થાય. તો જ્ઞાન વૈરાગ્ય અને ભાગવતમાં ભક્તિના પુત્ર કહેલા છે. માટે નિર્ગુણ નિરાકાર સ્વરૂપને પામતા પૂર્વે સગુણ સાકાર એવા ઈશ્વરના સ્વરૂપનો જીવનમાં સ્વીકાર કરી એનું શરણું ગ્રહણ કરવું, એની ભક્તિ કરવી, એ સાધનાનું એક અનિવાર્ય સોપાન છે. સગુણ સાકાર એવા પરમાત્મા ઈશ્વરની ભક્તિ વગર, ઉપાસના વગર, એમના પ્રત્યે શરણાગતિ વગર જીવનમાં વૈરાગ્ય કે આત્મજ્ઞાનની સાધના સંભવ બનતી નથી. વેદાંતના સાધકે આ હંમેશા યાદ રાખવું જોઈએ. નહીં તો થોડું ઘણું વેદાંત સાંભળી અધકચરો વેદાંતી થઈ અને ન વેદાંત પણ સરખું જીવનમાં ઉતારે અને ન ભગવાનની ભક્તિ, પૂજા, ભજન પણ કરે અને બંને બાજુથી એ વંચિત થઈ જાય છે. તો ભગવાન જ સ્વયં અહીંયા કહેશે, માયાવિનમ મામ શરણમ પ્રપદ્ય. જે હું કે જે માયાવી મારું જે સ્વરૂપ, સગુણ સાકાર સ્વરૂપ, તો ભગવાનની ભક્તિ એ પ્રથમ ઉપાય છે. સ્વાભાવિક જ આપણને પ્રશ્ન થાય, ભગવાન જ્યારે કહેશે મામ પ્રપદ્યંતે, મારા શરણે જે આવે, તો સર્વપ્રથમ તો આપણે જોયું એ પ્રમાણે ભગવાનના સગુણ સાકાર માયાપતિ એવું જે ભગવાનનું સ્વરૂપ છે એનું શરણું ગ્રહણ કરવાનું છે.
અને એમાંથી જ પછી અંતે નિર્ગુણ નિરાકાર સ્વાત્મભૂત પરમાત્માનું શરણ પ્રાપ્ત થાય. હવે મુખ્ય પ્રશ્ન રહેશે કે આ ભગવાનનું શરણ લેવું કે શરણાગતિ સ્વીકારવી એટલે શું? ભક્તિ એટલે શરણાગતિ જ છે, પરંતુ વાસ્તવમાં એ શરણાગતિનો અર્થ શું? શરણાગતિ શું એ સમજવા માટે પ્રથમ શરણાગતિ શું નથી એ આપણે સ્પષ્ટ કરવું પડે. સામાન્ય રીતે એવી ધારણા પ્રવર્તે, ભગવાનને શરણાગત થવું એટલે બસ બધું ભગવાન જ સંભાળશે, મારે કંઈ કરવાની જરૂર નથી. તો અકર્મણ્યતા એ શરણાગતિ નથી. અકર્મણ્યતા કે પુરુષાર્થનો ત્યાગ એ શરણાગતિ નથી. શરણાગતિ સાથે સાથે મારો પુરુષાર્થ ચાલુ રહે. બલકી મારે સમજવું રહ્યું, ભગવાનની શરણાગતિ ગ્રહણ કરવી કે શરણાગત થવું એ પણ એક બહુ મોટો પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે હાથ પગ હલાવવા એટલું જ પુરુષાર્થની વ્યાખ્યા નથી. એ પણ પુરુષાર્થનો એક પ્રકાર છે. તો અકર્મણ્યતા કે કંઈ ન કરવું અને બેસી જવું, ભગવાન ભરોસે એ કરશે, એને જો આપણે શરણાગતિ સમજી લઈએ તો એ યોગ્ય નથી. તો શરણાગતિ એટલે શું વિચાર કરતા આપણને ખ્યાલ આવે. શરણાગતિ એની પાછળ ઈશ્વરના સંદર્ભની એક ચોક્કસ પ્રકારની સમજદારી રહેલી છે. યોગ્ય વિચાર, યોગ્ય સમજદારી. ઈશ્વરીય તત્વ એના સંદર્ભની એક સમજદારી. અને એ જે સમજદારી એને હું સતત મારા વ્યવહાર કાલે, મારા કર્મ કાલે, પુરુષાર્થ કાલે હું એને ધારણ કરી રાખું. ને આજે શરણાગતિ એ અંતઃકરણની એક એવી દ્રવીભૂત અવસ્થા છે કે જ્યાં મનુષ્યનો અહંકાર જ દ્રવીભૂત થાય છે. જે શરણાગતિ મારા અહંકારને, અભિમાનને પીગળાવે નહીં, દ્રવીભૂત ન બનાવે, એ સાચી શરણાગતિ નથી. શરણાગતિ અને અભિમાન આ બે વસ્તુ સાથે ક્યારેય રહી શકે નહીં. મનુષ્ય પોતાના જ જીવનના અનુભવોનું અવલોકન કરે, વિશ્લેષણ કરે
તો એને જરૂર સમજાય કે આ બ્રહ્માંડમાં એક એવી શક્તિ કાર્ય કરી રહેલી છે કે બધું જ એના નિયમનમાં છે. હું પુરુષાર્થ કરું પણ મને પુરુષાર્થ કરવા માટેનો સંકલ્પ, પુરુષાર્થ કરવા માટેની શક્તિ, એના માટેનો ઉત્સાહ, પ્રેરણા, આ બધું કોઈક પ્રદાન કરી રહેલું છે. એક એવી સર્વસમર્થ શક્તિ કાર્ય કરી રહેલી છે કે જેના વ્યાપમાં જ આ સમગ્ર જીવો જે છે એ પોતપોતાનો વ્યવહાર કરી રહેલા છે. હું પુરુષાર્થ કરું, યોગ્ય દિશામાં પુરુષાર્થ કરું, પૂરતા પ્રમાણમાં પુરુષાર્થ કરું, આ બધું મારા પક્ષે મારે કરવાનું રહેશે. પરંતુ there is always third factor, જેને આપણે દૈવ કહીએ છીએ, દૈવી શક્તિ, એ હંમેશા કાર્ય કરે છે. માટે શરણાગતિ જે છે એ શરણાગતિનો અર્થ છે હું જે કંઈ પણ કરું એ સમયે એ હું ઈશ્વરનું, ઈશ્વરીય શક્તિનું હું સ્મરણ રાખું. કર્મ કરતી વખતે, કર્મ ફળ પ્રાપ્ત કરતી વખતે હું સમજું કે મારા પુરુષાર્થનું ક્ષેત્ર ક્યાં સુધી છે. પુરુષાર્થનું ક્ષેત્ર છે ત્યાં પુરુષાર્થ કરતા કરતા સાથે સાથે હું ઈશ્વરનું સ્મરણ કરતો રહું. અને જ્યાં મારા પુરુષાર્થનું ક્ષેત્ર સમાપ્ત થાય ત્યાંથી આગળનું બધું એના ઉપર છોડું. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં બતાવી ચૂક્યા છે કે આ ભક્તિ કે શરણાગતિ એટલે શું. યત કરોષી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત પશ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. યત કરોષી, તું જે કંઈ પણ કરે છે. યદસ્નાસી, તું જે કંઈ પણ ભોગવે છે. યજ્જુહોસી, જે યજ્ઞાદિ કર્મ કરે છે. દદાસી યત, જે કંઈ પણ તું આપે છે. યત પશ્યસી કૌંતેય, જે કંઈ પણ તું જુએ છે. તત મદર્પણમ કુરુષ્વ, એ બધું તું મને અર્પણ કર. અને ભગવાનને અર્પણ કરવું એટલે શું? કોઈ સ્થૂળ રીતે તો કંઈ અર્પણ કરવાનું નથી. પહેલા પણ આપણે જોયેલું છે કે ભગવાનનું સ્મરણ એ જ અર્પણ છે. સ્મરણ એ જ સમર્પણ છે. પ્રભુ, તારી કૃપાથી, તારી દયાથી, તારા અનુગ્રહથી હું આ કર્મ કરી શક્યો, કરી રહ્યો છું કે કરીશ. તો હકીકતમાં
ભગવાનને સ્થૂલ રીતે કંઈ આપવાનું નથી. માત્ર એનું સ્મરણ કરી અને હું કરું, કંઈ પણ કરું કે કંઈ પણ પ્રાપ્ત કરું તો તરત જ યાદ કોને કરું? પ્રભુને, ઈશ્વરને યાદ કરું. અને આ રીતે સ્મરણ રૂપ સમર્પણ કરતા કરતા જો હું જીવન જીવું તો આ આખી પ્રક્રિયા એક એવા પ્રકારની પ્રક્રિયા છે કે જેના પરિણામે મારો જે મિથ્યા અહમ જે છે એ દ્રવીભૂત થતો જાય છે, ગળતો જાય છે. તો ઈશ્વર પ્રત્યેની સમજ અને ઈશ્વર પ્રત્યેની જે સમજ મને પ્રાપ્ત થઈ એના પરિણામે અંતરમાં ઈશ્વર પ્રત્યે જાગતો એક ભાવ, અહોભાવ, એ છે ભક્તિ. અને એ ભક્તિ એ જ શરણાગતિ છે. સમજદારી અને સમજદારીના પરિપાકે પ્રાપ્ત થતો ભાવ ઈશ્વર પ્રત્યે. તો સમજદારીમાં બુદ્ધિ પણ સંકળાયેલી છે, બુદ્ધિમાં સમજ છે અને હૃદયમાં ભાવ છે. ઈશ્વર સર્વશક્તિમાન છે, એ સર્વજ્ઞ છે, અશરણ શરણ્ય છે, એ શરણાગત ભક્ત વત્સલ છે, કર્મફલના દાતા છે, આ સૃષ્ટિના નિયંતા છે, અધમ ઉદ્ધારણ છે, પતિત પાવન છે, અનુગ્રહ વિગ્રહ છે, દયાનિધિ છે, કરુણા સાગર છે. આ બધી જે ભગવાન પ્રત્યેની સમજદારી, આ બધા શબ્દો જે છે એ માત્ર પોપટની જેમ બોલી જવા જેવા નથી કે તું કોણ છે? હે પ્રભુ સર્વશક્તિમાન, સર્વજ્ઞ, કરુણા સાગર, દયાનિધિ, કૃપા કરજે. પણ બોલતી વખતે આપણને સાક્ષાત અપરોક્ષ અનુભવ થાય કે ના, પ્રભુ ખરેખર કરુણા સાગર છે, એ ખરેખર શરણાગત વત્સલ છે, એ ભક્ત વત્સલ છે, દયાનિધિ છે, ક્ષમાનિધિ છે. મારા બધા પાપોને એ ક્ષમા કરે છે, મારી ભૂલોને ક્ષમા કરે છે. એટલા માટે તો હું એની ધરતી ઉપર હજુ શ્વાસોશ્વાસ લઈ રહ્યો છું. તો એ પતિત પાવન છે, કરુણાનિધિ છે, વાંછા કલ્પતરુ છે, જે માગો પ્રદાન કરનાર છે. અને ક્યારેક ન કરે તો એની પાછળ પણ મારું હિત રહેલું છે. બાળક જે માગે એ બધું માં આપી દેતી નથી, પણ ના આપવાની પાછળ પણ કારણ શું હોય છે? બાળકનું હિત. એવી રીતે હું પ્રભુ પાસે માગું ને ન આપે તો એની પાછળનું કારણ મારું કોઈક હિત જ રહેલું હોય છે. અને મનુષ્યને આગળ જતા સમજાય છે, જે થયું તે સારું થયું. આવો જીવનમાં અનેક વખત અનુભવ થાય છે, અને છતાં પણ એ અધીરો થઈ અને ભગવાનની સામે હંમેશા બળાપો કાઢતો હોય, કેમ આમ કર્યું, કેમ આમ કર્યું. અને દરેક જીવ એક વખત તો ભગવાનને કહેતો જ હશે કે હું જ હાથમાં આવ્યો. બધા એક વખત તો આવું બોલ્યા જ હશે. એક વખત શું, અનેક વખત બોલતા હશે. અહીં બેઠેલા બધા પણ બોલ્યા જ હશે કે હું જ હાથમાં આવ્યો. એમ જાણે આપણે બહુ સ્પેશિયલ ને ભગવાન આપણને વીણીને આમ પસંદ કરે. એવા કોઈ વીઆઈપી નહીં. પણ છતાં
જીવનું અભિમાન જ એને આ પ્રમાણે અવિવેક કરાવતું હોય છે. આ રીતે એને વિચાર તો કરે છે, આ માયાનું જ જોર છે કે જે એને આ પ્રમાણે વિચાર તો કરે છે. આગળ જતા એને સમજાય જ છે કે વાસ્તવમાં જે થયું તે સારું જ થયું. મહિને, 2 મહિને, વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે એ જ્યારે પણ પાછું વળીને જોશે તો એને ખ્યાલ આવવાનો જ છે, મારા જીવનમાં જે થયું તે યોગ્ય થયું, મારા હિતમાં થયું, એ રીતે જ થવું જોઈતું હતું. આ આગળ જતા એને સમજાય જ. પણ એ જ વસ્તુને જો હું પહેલેથી સમજી લઉં તો એ જ શું છે? શરણાગતિ છે. પ્રભુએ આમ કર્યું, બરાબર, એની ઈચ્છા, એની આજ્ઞા એ જ મારી ઈચ્છા છે. પ્રભુની ઈચ્છામાં મારી ઈચ્છાને ભેળવી દેવી એ શરણાગતિનું એક સ્વરૂપ છે. તો જે વસ્તુ હું 5-10 વર્ષ પછી જોઈ શકું, એને જો હું અત્યારે જ જોઈ શકું તો એને શું કહેવાય? શરણાગતિ. પણ પહેલા ધમપછાડા કરે અને પછી ડાપણ આવે, પછી શરણાગત થાય તો એ બહુ મોડું થઈ ગયું હોય. પણ એની પહેલા જ હું પુરુષાર્થ કરું મારા તરફથી. પુરુષાર્થ કરતી વખતે પણ ક્ષણે ક્ષણે પ્રભુનું સ્મરણ કરું કે આ તારા થકી થઈ રહેલું છે. તો પુરુષાર્થ છોડવાની વાત નથી. પહેલેથી પુરુષાર્થ છોડીને બેસી જવું એ કોઈ શરણાગતિનું સ્વરૂપ નથી. મને શરીરમાં કંઈ રોગ થયો, જરૂર ડૉક્ટર પાસે જવું જોઈએ. જે પણ ટ્રીટમેન્ટ લેવાની છે લેવાની હોય. ત્યાં પછી હું બોલ્યા કરું કે ના ના, ભગવાન જે કરશે તે, ભગવાન જે કરશે તે, હું તો શરણાગત છું. તો એ યોગ્ય નથી. ત્યાં ડૉક્ટર પાસે જવું જોઈએ. એ ડૉક્ટર પાસે જવા માટે પણ કોણે જ કીધેલું છે? ઈશ્વર જ કહેશે, એની જ પ્રેરણા છે, જવું જોઈએ. એ કાર્ય એનું છે, ત્યારે એના થકી ઈશ્વર જ કાર્ય કરે છે. જે ટ્રીટમેન્ટ લેવાની એ લઈએ. પણ ડૉક્ટર જ્યારે કહે કે હવે આ રોગ અસાધ્ય છે, આનો કોઈ ઉપાય નથી, તો ત્યારે શું કરવાનું? સ્વીકારી લેવાનું. એ પણ કોની ઈચ્છા? હરી ઈચ્છા, ઈશ્વરની ઈચ્છા. તો જ્યાં સુધી સંભવ છે, મારા પુરુષાર્થના ક્ષેત્રમાં છે, ત્યાં સુધી જરૂર કરવું જોઈએ. બાકી તો હરી ઈચ્છા, પ્રભુ જેમ કરશે તેમ થશે, મારે કંઈ કરવું નથી, એવી જો શરણાગતિ હોય તો પછી ખાવું નહીં જોઈએ. શું જરૂર ખાવાની? હે, બેસી જવાનું. ભગવાન આવીને કોડિયા મોઢામાં મૂકશે, રાહ જોયા કરવાની. મૂકે તો મૂકે, નહીં તો કે આવી જા મારી પાસે, બોલાવી લેશે. બરાબર? તો એવી શરણાગતિ નહીં. ભોજન વખતે, ધન કમાતી વખતે કે બીજા કોઈ વ્યવહારો સંભાળતી વખતે ત્યાં આપણને યાદ આવતું નથી. પણ જ્યારે સાધનાની વાત આવે તો શું થાય? બધું ભગવાન કરશે, ભગવાન સંભાળશે. તો એવી રીતે નહીં. જ્યાં પુરુષાર્થનું ક્ષેત્ર છે, પુરુષાર્થ કરવાનો, અને પુરુષાર્થ કરતા કરતા પ્રભુનું સ્મરણ કરતા રહો. એ પુરુષાર્થ કરવાનું સામર્થ્ય, શક્તિ એ પરમાત્મા તરફથી જ પ્રાપ્ત થયેલી છે. તો ઈશ્વર સર્વસમર્થ, સર્વજ્ઞ, જગન્નિયંતા, સૃષ્ટિ સ્થિતિ સંહાર કરતા, કર્મફલદાતા, કરુણા વરુણાલય, અનંત ગુણ ગણ નિધાન, અખિલાંડ કોટિ બ્રહ્માંડ નાયક. આજે સગુણ સાકાર એવું પરમાત્માનું સ્વરૂપ, એને ફરી ફરીને સ્મરણ કરતા રહીએ કે બધું એના થકી જ થઈ રહેલું છે. ઉમા દારૂ યોશિત કી નાઈ, સબહી નચાવત રામ ગોસાઈ. બધાને રામ રમાડી રહેલો છે. હૃદયમાં બેસી ભગવાને જ આમાં પણ કહેલું છે, હૃદયશેર્જુન તિષ્ઠતિ યંત્રારૂઢાની માયયા. હું દરેકના હૃદયમાં બેઠેલો છું, અંતર્યામી રૂપે રહેલો છું,
અંતર્યામી રૂપે હું દરેકને પ્રેરણા આપું છું. મારી પ્રેરણાથી બધા કરે છે. તો ભગવાનના શબ્દો કેટલા બધા સ્પષ્ટ છે. આવી રીતે પ્રભુને સમજી એના સ્વરૂપનો વિચાર કરી, સગુણ સાકાર સ્વરૂપનો વિચાર કરી અને એને સમર્પિત થવું. પુરુષાર્થ કાલે અને પુરુષાર્થની જ્યાં સીમા આવે ત્યાં બે હાથ ઊંચા કરી દેવા. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. એ બે હાથ ઊંચા થાય એનો અર્થ શું? શરણાગત છે. તો જ્યાં સુધી કર્મનું ક્ષેત્ર છે, પુરુષાર્થનું ક્ષેત્ર છે, કરો. એ પ્રભુની જ શક્તિ છે. કરનાર કરાવનાર ઈશ્વર જ છે અને અંતે કર્મ ફળ આપનાર એ પણ પરમાત્મા જ છે. એની ઈચ્છાથી જ બધું થઈ રહેલું છે. આ પ્રમાણેની સમજણ અંતરમાં ધારણ કરી રાખવી અને કદાચ એ સગુણ સાકાર સ્વરૂપને આપણે એ પ્રમાણે સર્વસમર્થ સર્વજ્ઞ મહાન શક્તિ રૂપે આપણે જોઈ ના શકતા હોઈએ તો એ જ સ્વરૂપને હું એક અવતાર સ્વરૂપે જોઉં અને એ દ્રષ્ટિએ એ જ શક્તિ એ રામ રૂપે, કૃષ્ણ રૂપે, શિવ રૂપે, દેવી રૂપે, ગણેશ રૂપે, સૂર્ય રૂપે કોઈનામાં પણ હું એ શક્તિનું આવાહન કરી અને એને હું પ્રાર્થના કરી શકું, એની સાથે વાત કરી શકું, ફરી ફરીને એની શરણે જઈ મારી મુશ્કેલી હું કહી શકું. આ બધું એ રીતે વિગ્રહની સામે, પરમાત્માના વિગ્રહની સામે જે પણ ભગવાનનું રૂપ મને પ્રિય લાગે, જેને જોવાથી મારા અંતરમાં પ્રસન્નતા થાય, મન શાંત થઈ જાય, એવું જે પ્રભુનું રૂપ, પછી એ મહાદેવ પણ હોય, એ કૃષ્ણ પણ હોય, એ બાલમુકુંદ પણ હોય, કે પછી એ કાલી કરાલી દેવી પણ હોય, કોઈ પણ હોઈ શકે. તો એવા કોઈ રૂપને સામે રાખી અને એમાં હું સમસ્ત શક્તિનું આવાહન કરી અને એને જ એ સગુણ સાકાર પરમાત્માના સ્વરૂપ રૂપે જોઈ એને હું પૂજા કરું, એની પ્રાર્થના કરું, એના હું પાઠ કરું, પારાયણ કરું, એના નામનો જપ કરું, એના મંત્રનો જપ કરું, ફરી ફરીને એને હું મારા હૃદયમાં ધારણ કરું. જે પણ કર્મ કરું તો ફરી એનું સ્મરણ કરું. એના થકી થઈ રહેલું છે. મેં સાંભળ્યું હતું કોઈ ઇન્સ્ટિટ્યુશન છે, ત્યાં બધા જ કામ કરતા હોય, સેવા આપતા હોય, પણ અડધો કલાક થાય એટલે આખા ઇન્સ્ટિટ્યુશનમાં સાયરન વાગે અને સાયરન વાગે ત્યારે બધા જે પણ કરતા હોય એ છોડી દેવાનું. અડધા કલાકે 1 મિનિટનો ગેપ, અડધા કલાકે 1 મિનિટ, 1 મિનિટમાં બધાએ શું કરવાનું? ભગવાનનું સ્મરણ કરવાનું. કલાક થાય એટલે 2 મિનિટનો ફરી ગેપ આવે. સાયરન વાગે, બધા જે કરતા હોય ત્યાં એ મૂકી અને હાથ જોડીને ઊભા રહી જાય. તરત જ યાદ કરવાનું કે આ જે કરી રહ્યા છીએ એ એની કૃપાથી કરી રહેલા છે. ફરી અડધો કલાક થાય એટલે 1 મિનિટનો ગેપ, કલાક થાય એટલે 2 મિનિટનું વિશ્રામ. એ વિશ્રામ એટલે પ્રભુનું સ્મરણ કરવાનું. બહુ સરસ વ્યવસ્થા છે કે માણસ એમાં ને એમાં ખૂપી ના જાય. જરાક હું થયું તો તરત અડધા કલાકમાં શું કરી નાખવાનું? તું પ્રભુ તું. તો પેલું ક્ષીણ થઈ જાય, એ પુષ્ટ થાય એની પહેલા ફરી પાછી એમાં ઢીલાશા આવી જાય. ફરી કલાક થયો, અડધો કલાકે કલાક 1 મિનિટ 2 મિનિટનો ગેપ. સરસ વ્યવસ્થા કહેવાય. આખા ઇન્સ્ટિટ્યુશનમાં સાયરન વાગે અને બધા ઊભા રહી જાય. તો વચ્ચે પુરુષાર્થ કરતી વખતે વચ્ચે પરમાત્માનું આ પ્રમાણે સ્મરણ. અને પુરુષાર્થ જ્યાં ખતમ થયો ત્યાં બંને હાથ પ્રભુ તરફ ઊંચા. પછી જે ફળ આપ્યું એ મારા હિતમાં છે. તો કર્મ વખતે, કર્મફળ વખતે પ્રભુનું સ્મરણ. અને એ જ કર્માધ્યક્ષ, કર્મફલદાતા પ્રભુ પ્રત્યે મને ભાવ જાગે, અહોભાવ જાગે, તો એને જ હું રામકૃષ્ણ આદિ સ્વરૂપ રૂપે સામે રાખી એને હું પૂજા કરું, એના જપ કરું, એની સાથે વાતો કરું, મારા ભાવોની આપલે કરું. આ બધું પણ એક ભક્તિનું સ્વરૂપ છે. અને આ રીતે
કરતા કરતા જ મારો અહમ જે છે એ ક્ષીણ થાય છે. એટલું જ નહીં, આ રીતે પરમાત્માનું સ્મરણ, ઈશ્વરની ભક્તિ, ભાવ એ બધાને જીવનમાં ધારણ કરી અને જીવન જીવવાથી જગત પ્રત્યેનું અવલંબન, આસક્તિ જે છે એ પણ ધીમે ધીમે ઓછા થાય છે. એનો અર્થ માયા કાર્ય તરફનો જે ઝુકાવ હતો એ ઝુકાવ ઓછો થાય છે. જગતના પદાર્થો, વિષયો, વ્યક્તિઓ, સંબંધો, વ્યવહારો આ બધા પ્રત્યે જે અવલંબન હતું એ હોય તો જ હું જીવી શકું, ના હોય તો મારાથી જીવાય નહીં, આવા પ્રકારની એક આસક્તિ, પરાવલંબન, એમાંથી આ મનુષ્ય ધીમે ધીમે બહાર આવે છે. એના જીવનમાં વિષય, વ્યક્તિઓ પ્રત્યેના અવલંબનની જગ્યાએ ઈશ્વરનું અવલંબન ધીમે ધીમે વધતું જાય છે. એ સમજી શકે છે વિકટ પરિસ્થિતિમાં ઈશ્વર જ એક સાચો સહારો છે. તો ભગવાનની ભક્તિ કેટલી બધી રીતે કાર્ય કરે છે. અહંકારને ક્ષીણ કરે, અંતરને ભાવોથી ભરી અને એને કામ ક્રોધાદિથી ધીમે ધીમે શુદ્ધ કરે. એ જ ભગવાનની ભક્તિ જગત કે વિષયો પ્રત્યેનું આલંબન છોડાવી અને મને ધીમે ધીમે એમાંથી બહાર કાઢે છે. તો કેટલું બધું કાર્ય કરે છે. ભક્તિનું ક્ષેત્ર બહુ વિશાળ ક્ષેત્ર છે. એ બહુ સરસ રીતે સાધકને તૈયાર કરે છે, એનો ઉછેર કરે છે. જેવી રીતે માતા પિતા એક બાળકનો ઉછેર કરે એવી રીતે આ ભક્તિ માતા જે છે એ પણ પોતાના પુત્રનો ઉછેર કરે, પાલન પોષણ કરે છે, એને એક સુંદર વ્યક્તિત્વ પ્રદાન કરે છે. એક ભાવવાહી, શાંત, સંવેદનશીલ એવું વ્યક્તિત્વ આ ભગવાનની ભક્તિથી પ્રાપ્ત થાય છે. જડતા, વૃક્ષતા, કઠોરતા આ બધું ધીમે ધીમે છૂટે છે. તો ભગવાનની ભક્તિ આ પ્રમાણે વ્યક્તિત્વને તૈયાર કરે, બીજી બાજુથી જગતનું આલંબન છોડાવે. એનો અર્થ એના પ્રત્યે વૈરાગ્ય જગાડે છે. અને જેટલે અંશે જગતનું આલંબન છૂટે એટલે અંશે ઈશ્વર આલંબન વધે, અને ઈશ્વર પ્રત્યેનું આલંબન વધે એટલે અંશે પેલું છૂટતું જાય. આ બંને પરસ્પર કાર્ય કરે છે. અને વૈરાગ્ય પ્રાપ્ત થાય, વિષયોમાંથી બુદ્ધિ જ્યારે બહાર આવે તો એ વધારે વિવેક કરવાને સમર્થ બને છે. અને આ જ વિવેકવતી બુદ્ધિ, સ્વસ્થ શાંત એવી બુદ્ધિ પછી આત્મ અનાત્મ વિચારમાં પણ પ્રવૃત્ત થઈ શકે, યોગ્ય રીતે શ્રવણ, મનન આદિ આ બધું કરી શકે.
તો શરણાગતિ, ભગવાનની ભક્તિ, વૈરાગ્ય પ્રદાન કરી અને મને જ્ઞાનનો અધિકારી બનાવે છે. ભગવાન સ્વયં ગીતાજીમાં કહેશે, મામચયો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. ભગવાનના બહુ સીધા સાદા શબ્દો છે. યહ મામ અવ્યભિચારી ભક્તિ યોગેન સેવતે, જે મને અવ્યભિચારી એવા ભક્તિયોગથી મારું સેવન કરે છે. સગુણાન સમતીત્યેતાન, એતાન ત્રીન ગુણાન, જે સત્વ રજસ તમ ગુણ કે જે માયા કાર્ય, એ ગુણાન અતીત્ય સમતીત્ય બહુ સારી રીતે એને પાર કરી અને બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી બ્રહ્મનિષ્ઠ થવા એ કલ્પતે યોગ્યો ભવતી, એના માટે યોગ્ય બને છે, અધિકારી બને છે. તો ભગવાન સ્વમુખે કહેશે કે જે મારી ભક્તિ કરે છે એ આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે યોગ્ય બને છે, અધિકારી બને છે. ભગવાનની ભક્તિ કે ભગવાનની શરણાગતિ જીવને, સાધકને એક પ્રકારની નિશ્ચિંતતા પ્રદાન કરે છે. જે હંમેશા ઉદ્વેગથી ગ્રસ્ત રહેતો હોય, ચિંતાથી ગ્રસ્ત રહેતો હોય, હાય હોય કરે, શું થશે શું થશે, આવું જે કરતો રહે એ કોઈ વિશેષ ચિંતન કરી શકતો નથી. પણ ભગવાનની ભક્તિ જે છે એને શાંત બનાવે છે, એને નિશ્ચિંત બનાવે છે. કારણ કે ભરોસો છે, જે થશે જે કરશે તે મારા હિતમાં હશે. મારા તરફથી કરવાનું મેં કરી દીધું, હવે એ જે કરશે એ મારા હિતમાં જ હશે. તો આ રીતે ઈશ્વરની શરણાગતિ, એનો ભરોસો સાધકને, જીવને એક વિશેષ પ્રકારની નિશ્ચિંતતા પ્રદાન કરે. એનો અર્થ સાધક જ્યારે આ માર્ગે ચાલે અને એ આ પ્રમાણે શરણાગત થાય, પોતાના અંતરમાં ભક્તને જગાડે, તો ત્યારથી જ એની સાધના કેવી થઈ જાય છે, એ માર્ગ સરળ થઈ જાય છે. આટલી અમથી સમજદારી, આટલો અમથો ભક્તિભાવ પણ જો મને નિશ્ચિંત કરતો હોય, તો પછી આત્મ સ્વરૂપનું જ્ઞાન, બ્રહ્મનિષ્ઠા મને કેવી નિશ્ચિંતતા પ્રદાન કરે. તો ભગવાન દર્શાવે છે, મામ યે પ્રપદ્યન્તે, આ પ્રમાણે જે મારી શરણાગતિ સ્વીકારે છે, જે મને સમજે છે, પોતાના જીવનમાં જે મને સ્થાન આપે છે. શરણાગતિનો અર્થ છે પોતાના જીવનમાં વધારે ને વધારે ઈશ્વરને ભેળવતા જવું, સ્થાન આપતા જવું. પોતાના હૃદયને, બુદ્ધિને ઈશ્વરથી ભરતા જવું. એને જ ભગવાન આગળ કહેવાના છે, મય્યેવ મધાધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. મારામાં મન મુક, મારામાં બુદ્ધિને મુક. તો જેટલે અંશે મારા હૃદયમાં, બુદ્ધિમાં હું ભગવાનને ભરતો જાઉં, એટલે અંશે જ મારી શરણાગતિ એ વધતી જાય છે. અને જેટલે અંશે હૃદયમાં, બુદ્ધિમાં ભગવાન ભરાય, એટલે અંશે અભિમાનને ઘર ખાલી કરવું પડે,
બે ભેગા તો રહી શકે નહીં. તો અભિમાન મિથ્યા અહમને ગાળવા માટે, છોડવા માટે આ ઉપાય છે. જેવું માથું ઉચકે કે તરત જ શું કહેવાનું? પ્રભુ તું. તો તરત જ પેલું ફૂગો ફૂટી જાય. સાથે સાથે આપણે યાદ રાખવું જોઈએ, આ શરણાગતિ એ કોઈ કાયરતા નથી, પરંતુ ભગવાનને શરણાગત વ્યક્તિ હંમેશા એક પ્રકારની ખુમારીથી ભરેલો હશે. ભક્ત ક્યારેય કાયર કે નબળો ન હોય, બલકી એક આત્મબલથી, ખુમારીથી ભરેલો હોય. નિશ્ચિંતતા હોય ત્યાં ખુમારી જ હોય. જે ચિંતા કરતો રહે એ હંમેશા રડતો રહે, કાયર બનતો રહે, ભાગતો રહે, ડરતો રહે. પણ જેણે જગતના નાથનું શરણું લીધું એ કાયર શું કરવા બને? એના તરફથી જે આવે એને વધાવવા માટે એ તૈયાર છે. કોણે મોકલ્યું છે? આ તો મારા પ્રભુએ મોકલ્યું. જે આવ્યું તે એની કૃપા છે, એનો પ્રસાદ છે. પછી હાય હોય કરવાની રહેતી નથી. જે આવ્યું તે ઉજવવાનું છે પ્રેમથી. કેમ? કારણ કે પ્રભુએ મોકલેલું છે. તો મેં તો જગતના નાથનું, જગદીશનું શરણું લીધેલું છે. મારે કાયર શા માટે બનવાનું? તો ભક્ત, શરણાગત ભક્ત જે છે એ હંમેશા ખુમારીથી ભરેલો હોય. બલકી આ ભક્તિ તો એવી ખુમારી આપે છે કે ભગત ભગવાનની સામે થવા લાગે, એની સામે પણ થવા લાગે. અને ભગવાન પણ એ જોઈને ખુશ થાય. ભક્ત વત્સલ છે ને, તો ભક્ત બાળક છે અને બાળકની બધી લીલાથી ભગવાન ખુશ થાય. જેવી રીતે બાળક કંઈક જોર દઈને બોલે પપ્પાની સામે તો પપ્પા પણ ખુશ થાય કે હા હવે બેટો તૈયાર થવા લાગ્યો છે. કેમ? એવી રીતે ભગવાન પણ ખુશ થાય કે હા અમારો ભગત હવે તૈયાર થવા લાગ્યો છે, હવે ખુમારી એનામાં આવવા લાગેલી છે. તો ભક્તિ કે શરણાગતિ એ કાયરતા નથી, હંમેશા યાદ રાખવાનું. પરંતુ સમજદારીના પરિપાકે પ્રાપ્ત થયેલી એક ભાવ ભરેલી એવી સુંદર અવસ્થા છે. આવી ભક્તિ મનુષ્યને વૈરાગ્ય પ્રદાન કરે. વૈરાગ્યથી યુક્ત મન એ શાંત મન છે, નિશ્ચિંત મન છે. અને એવું મન કે એવી બુદ્ધિ આત્મજ્ઞાન માટે યોગ્ય બને છે, આત્મ અનાત્મ વિવેક કરી શકે. અને એ વિવેક કરીને જ્યારે પોતાના સ્વરૂપને સમજી લે કે હું કોણ છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત પરમ સચ્ચિદાનંદ ઘન અજર અમર સાક્ષી સ્વરૂપ સ્વયં પ્રકાશ, આ જ મારું સ્વરૂપ છે. અને એનો જેણે આશરો લઈ લીધો પછી તો માયાની સાથે કોઈ સંબંધ જ નથી, કોઈ માયા એને અસર કરવાની નથી. કારણ કે સ્વરૂપ અસંગ છે, માયાની સાથે ક્યારેય પણ સંબંધ થતો નથી. તો એવા સ્વાત્મભૂતમ પરમેશ્વરમ યે પ્રપદ્યન્તે, ભગવાન કહે છે મારા એવા આત્મ સ્વરૂપની જે શરણાગતિ લેશે, શરણાગતિ લેશે એટલે કે આત્મ સ્વરૂપમાં જ સ્થિત થાય છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ તરતિ શોકમ આત્મવિદ,
આ શોક મોહરૂપી જે આ માયા કાર્ય જગત જે છે એને આત્મવિદ તરતી, આત્માને જાણનારો એને તરી જાય છે. અને આત્માને જેણે જાણી લીધો, સ્વરૂપને જેણે સમજી લીધું, એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષની ખુમારી કેવી હોય તો કે એની ખુમારીની તોલે કોઈની ખુમારી ના આવે. પછી કોઈ ચિંતા નથી. અભય પદ છે. એ આત્મજ્ઞાનથી શેની પ્રાપ્તિ થાય છે? અભય પદની પ્રાપ્તિ થાય છે. અભયમ વૈ જનક પ્રાપ્તોસી. વેદ વચન છે અભય પ્રાપ્તોસી. જે પણ અજ્ઞાનને પામે છે, જે પોતાના સાચા સ્વરૂપને સમજી લેશે, એ અભય પદને પામે છે કે જ્યાં પછી કોઈ ભય નથી. ભય હંમેશા ક્યાંથી આવે છે? માયાના ક્ષેત્રમાંથી. અને ત્યાં માયા સ્પર્શ કરતી નથી, કોઈ ભય રહેતો નથી. દ્વિતીયા દ્વૈ ભયમ ભવતી. દ્વિતીયથી ભય થાય અને દ્વિતીય કોઈ રહેતો નથી. જે છે તે મારું જ સ્વરૂપ છે. જે હસે છે એ પણ હું છું, અને જે સામે આંખો કાઢીને ઊભો છે એ પણ કોણ છે? હું જ છું. તો બંને સ્વરૂપ તો મારા જ છે. રામ રૂપે, રાવણ રૂપે, કૃષ્ણ રૂપે, કંસ રૂપે, પાપી રૂપે, પુણ્યાત્મા રૂપે, મને થપથપાવનાર રૂપે અને લાકડી મારનાર રૂપે, પછાડનાર રૂપે, પાટાપિંડી કરનાર રૂપે, સર્વ રૂપે તો અહમેવમસ્મિ, હું જ છું. જે કંઈ પણ છે તે મારું જ પોતાનું સ્વરૂપ છે. તો આ રીતે અંતે આત્મ સ્વરૂપનું શરણ જે લે એ માયાથી તરી જાય છે. તો સર્વપ્રથમ સગુણ સાકાર સ્વરૂપનું શરણ અને પછી છે નિર્ગુણ નિરાકાર એવા આત્મ સ્વરૂપમાં સ્થિતિ. તો આ બંનેને જીવનમાં સ્થાન આપવાનું હોય. શરૂઆત કરીએ સગુણ ઈશ્વરના સમર્પણથી અને પછી એનો આધાર લઈ આગળ વધી અને અંતે સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત કરવી. તો મામે વયે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. એ માયાને તરી જાય છે. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.